નમસ્કાર, હું છું માધુરી. વંડ્યા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં જૂના મંત્રીમંડળના રાજીનામા લેવાયાથી લઈને નવા મંત્રીમંડળની નિયુક્તિ અને શપથ ગ્રહણના કાર્યક્રમ સુધી એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તે નામ હતું હર્ષ રમેશકુમાર સંઘવીનું. કારણ કે ભાજપે યાદી જાહેર નહોતી કરી એ પહેલા જ અટકળો વહેતી થઈ ગઈ હતી કે હર્ષ સંઘવીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. લગભગ નક્કી જ હતું કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં પણ તેમનું નામ લેવાઈ રહ્યું હતું. હર્ષ સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી અને એ પહેલા ધારાસભ્ય તરીકે કરેલા કાર્યોનું આ પરિણામ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેમણે 40 વર્ષની ઉંમરે સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. આ પદ 2021 થી ખાલી પડ્યું હતું. છેલ્લે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ સરકાર બદલાઈ જતા હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થઈને રાજ્યનો ગૃહ વિભાગ સંભાળતા હતા. ભાજપના યુવા ચહેરા તરીકેની સંઘવીની યાત્રા સામાન્ય પરિવારથી શરૂ થઈને રાજ્યમાં ટોચના પદો સુધી પહોંચવા સુધીની છે અને તેમાં તેમના કાર્યો અને ગ્રાઉન્ડ લેવલની સક્રિયતા મુખ્ય ભૂમિકા ભજવે છે. સુરતના મજુરા વિધાનસભા બેઠક પરના ધારાસભ્યથી લઈને ગૃહ રાજ્યમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકેની તેમની સિદ્ધિ તેમના કામ અને નક્કર પરિણામો પર આધાર રાખે છે. સુરતમાં જન્મેલા હર્ષ સંઘવીનો રાજકારણી પરિવાર ન હોવા છતાં 15 વર્ષની નાની ઉંમરે તેઓ ભાજપ યુવા મોરચા સાથે જોડાયા હતા અને આદિવાસી વિસ્તારોમાં સામાજિક કાર્યોમાં સક્રિય થયા હતા. 2010માં તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના રાજ્ય મહામંત્રી બન્યા હતા અને ત્યારથી તેઓ પાર્ટીની મુખ્ય ધારામાં આવ્યા હતા. 2012માં મજુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને તેઓ 27 વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા અને તે પણ રેકોર્ડ માર્જિન સાથે. 2017 અને 2022માં પણ આ બેઠકો તેમણે જીતી હતી. સતત મળતો વિજય તેમના સ્થાનિક જનસંપર્ક અને મુદ્દા કેન્દ્રિત અભિગમને દર્શાવે છે. એક ધારાસભ્ય તરીકેના તેમના કાર્યો પણ પ્રશંસનીય રહ્યા હતા. એક ધારાસભ્ય તરીકે તેમણે મજુરા વિસ્તારમાં યુવાનો માટે રોજગાર મેળાના આયોજનો કર્યા હતા અને વિદ્યાર્થીઓ માટે બુક બેંક પણ શરૂ કરી હતી. તે સિવાય હર્ષ સંઘવી ઈ ઓફિસ નામની ટેકનોલોજી આધારિત પ્રણાલી પણ શરૂ કરી હતી, જેથી લોકો ઓફિસમાં ધક્કા ખાધા વગર ઘરેથી જ મોબાઈલ દ્વારા ફરિયાદો નોંધાવતા હતા અને તેનું ત્વરિત નિરાકરણ પણ થઈ જતું હતું. કોવિડ મહામારી દરમિયાન તેમણે સરાહનીય કામગીરી કરી હતી. તેમણે ઓક્સિજન પૂરું પાડવાથી લઈને હોસ્પિટલમાં બેડ પૂરા પાડવા સુધીના કામો કર્યા હતા. લોક સહાયના નામે તેમણે અનેક સુવિધાઓ પણ લોકો સુધી પહોંચાડી હતી અને આઇસોલેશન વોર્ડ પણ શરૂ કર્યા હતા. જરૂરિયાતમંદ માણસો સુધી દવાઓ અને ભોજન ઘર સુધી પહોંચાડવામાં આવતું હતું. ધારાસભ્ય તરીકે પણ તેઓ જમીન સાથે જોડાઈને કામ કરી રહ્યા હતા. ધારાસભ્ય તરીકેના તેમના કાર્યોના પરિણામે 2021માં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય, યુવા અને રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, પરિવહન, જેલ, સરહદી સુરક્ષા અને અન્ય વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. જવાબદારી સોંપાયા બાદથી જ તેમણે તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તમામ વિભાગોમાં તેમણે ઘણા સુધારો કર્યા છે અને અસરકારક કાર્યવાહી કરીને ત્વરિત ન્યાય આપવા માટેના પ્રયાસો પણ કર્યા છે. કેટલાક મુદ્દાઓ તેમની અસરકારક કાર્યવાહીને દર્શાવે છે, જેમ કે ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ડ્રગ્સના રેકેટ સામે મોટા ઓપરેશન્સ ચલાવ્યા હતા. તેમણે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી અને ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ્સને ખુલ્લા પાડ્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન સંઘવીએ દેશના સૌથી મોટા ડ્રગ્સ નેટવર્કને પણ તોડ્યું હતું. તેમની આ કાર્યવાહીના કારણે તેઓ યુવાનોમાં ઘણા લોકપ્રિય બન્યા હતા. પદ સંભાળ્યા બાદ તરત જ હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. હિન્દુ ધર્મ સ્થળોમાં ઉભા થયેલા દબાણો દૂર કરવા માટે મહિનાઓ સુધી બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વ્યાપકપણે ડિમોલિશન અભિયાનો ચલાવ્યા હતા. દ્વારકામાં તમામ ટાપુઓ પરથી તેમણે ગેરકાયદે દરગાહો અને મસ્જિદોને જમીનદોસ્ત કરાવી હતી અને સોમનાથ મંદિરની આસપાસના દબાણો પણ દૂર કરાવ્યા હતા. બીજી બાજુ હિન્દુ તહેવારોમાં હિન્દુઓની આસ્થા પર સતત થઈ રહેલા હુમલાઓને ડામવા માટેનું કામ પણ હર્ષ સંઘવીએ કર્યું હતું. ગયા વર્ષે સુરતમાં ગણેશોત્સવ દરમિયાન ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ગણેશ પંડાલ પર હુમલો કર્યો હતો અને રાત્રિના સમયે પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનાની નોંધ સ્વયં ગૃહ રાજ્યમંત્રીએ લીધી હતી
અને સંકલ્પ લીધો હતો કે સૂર્યનું પ્રથમ કિરણ સુરત પર પડે તે પહેલા તમામ કટ્ટરપંથીઓને ખૂણા ખાચરામાંથી શોધીને પકડવામાં આવશે અને તેમણે આ સંકલ્પને સિદ્ધ કરીને પણ બતાવ્યો હતો. આવું જ આ વર્ષે ગાંધીનગરના બહિયલ ખાતે પણ થયું હતું. મુસ્લિમ કટ્ટરપંથીઓએ રાત્રે ગરબા કરી રહેલા લોકો પર પથ્થર વરસાવ્યા, હિન્દુઓની આસ્થા પર પ્રહાર કર્યા અને માતાજીની પવિત્રતાને ખંડિત કરી હતી. આ સમય પણ હર્ષ સંઘવીએ જે કડક કાર્યવાહી કરી તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ગુજરાત પોલીસે એક ઉપદ્રવીને ઘરના દરવાજા તોડીને પકડ્યા હતા અને જાહેરમાં તેમનું સરઘસ કાઢીને માફી મંગાવી હતી. આ ઘટનાઓ સિવાય પણ નાની મોટી તમામ ઘટનાઓ કે જેમાં હિન્દુઓની આસ્થા પર કારણ વગર હુમલો થયો હોય તેમાં હર્ષ સંઘવીની ભૂમિકા મહત્વની રહેતી હતી. વાત કરીએ ઘૂસણખોરીની તો ગુજરાતમાં ઘૂસણખોરીનો મુદ્દો દાયકાઓથી ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ પાસે હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘર કરી ગયા હતા. ગૃહ વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ આ મામલે યોજનાબદ્ધ રીતે કાર્યવાહી કરવા માટેનો પ્લાન ઘડ્યો હતો. જો કે અગાઉ પણ ભાજપ સરકારે આ ઘૂસણખોરોને હટાવવા માટે કવાયત હાથ ધરી હતી, પણ ઘૂસણખોરોની ઢાલ બનનારાઓએ હાઈકોર્ટમાં જઈને સ્ટે ઓર્ડર લઈ લીધો હતો. પરંતુ હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ બધી બાબતોને ધ્યાને રાખીને નક્કર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત અને અમદાવાદમાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં માત્ર એક જ રાતમાં સુરત અને અમદાવાદમાંથી હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા અને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ પૂરું થયા બાદ બીજી એક રાત્રે વધુ એક ઐતિહાસિક કાર્યવાહીનો શંખનાદ થઈ ગયો હતો. સતત 3-4 દિવસની કાર્યવાહી બાદ અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતું ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત થઈ ગયું હતું. રમતગમત અને અન્ય ક્ષેત્રની વાત કરીએ તો રમત મંત્રી તરીકે હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સની બીડ માટે ગુજરાતે તૈયાર કર્યું છે. અમદાવાદમાં 3 વિશાળ મહાકાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લા મુકાયા અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરના. આ તમામ કોમ્પ્લેક્સ અમદાવાદમાં યોજાનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટેની પૂર્વ તૈયારી હતી અને આ કામો માટે પણ હર્ષ સંઘવી અગ્રેસર દેખાયા હતા. અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લાવવા માટે અનેકો કામો કરવામાં આવ્યા હતા. તે સિવાય હર્ષ સંઘવીના નેતૃત્વમાં GSRTC એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં પણ અનેક રિફોર્મ્સ થયા છે. અત્યાધુનિક અને નવી બસોથી લઈને મહિલાઓ અને યાત્રિકોને પરવડે તેવી સુવિધાઓ પણ ST વિભાગમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાતના લગભગ તમામ બસ સ્ટેશનો અત્યાધુનિક બનાવી દેવામાં આવ્યા છે અને બસમાં સ્વચ્છતા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી છે. હર્ષ સંઘવીની સૌથી મોટી સફળતા ગ્રાઉન્ડ પર સતત નજર અને પ્રજાની સમસ્યાઓ પર ત્વરિત પ્રતિસાદ છે. ફરિયાદો મળ્યા બાદ હર્ષ સંઘવી ત્વરિત પ્રતિક્રિયા પણ આપતા અને સમસ્યાનું નિવારણ પણ કરાવતા. આ બધા જ કારણોસર તેઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારનો ચહેરો બની ગયા હતા. તમામ બાબતોની માહિતી તેઓ લોકો સુધી પહોંચાડતા હતા અને ગ્રાઉન્ડ પર સતત નજર રાખતા. કોઈ જગ્યાએ કાંકરી ચાળો થાય તો બીજા જ દિવસે સ્થળ પર પહોંચી જઈને તેઓ પોતે સમીક્ષા કરતા હતા. રાજ્યના લોકોમાં તેઓ સરકારના એક યુવા ચહેરા તરીકે સામે આવ્યા છે. લોકો તો ઠીક, પણ રાજ્યની પોલીસ પણ સંઘવીના કામથી ઘણી પ્રભાવિત થઈ છે. હર્ષ સંઘવીએ તમામ કાર્યોનો શ્રેય વારંવાર રાજ્યની પોલીસને આપ્યો છે. તેથી પોલીસ વર્તુળમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યા પાછળ આવા ઘણા કારણો ભાગ ભજવી રહ્યા છે. આ બધા કાર્યોનું પરિણામ છે કે સંઘવી વડાપ્રધાન મોદી અને અમિત શાહના વિશ્વાસુ વર્તુળમાં સ્થાન મેળવ્યું છે. એક કર્મઠ કાર્યકર્તા તરીકે તેમનું કામ, એક સમર્પિત રાજનેતા તરીકેની તેમની લગન, જમીની સ્તર પર તેમનો અનુભવ અને યુવા મતદારો સાથેનો તેમનો સતત સંપર્ક અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા પણ તેમની સફળતા પાછળનું એક મોટું કારણ છે. વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.